ચેપ્ટર નંબર 6ની અંદર આપણે લાસ્ટ લેક્ચર સુધી 6.1 પૂરું કરેલું કે જેમાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના ભણ્યા પછી 6.1 કે જેમાં શું હતું ડીએનએ. તો એમાં મેં તમને સૌથી પહેલાં ડીએનએ વિશેની માહિતી, પોલીન્યુક્લિયોટાઇડની સંરચના, કેટલાક વૈજ્ઞાનિકો વિશેની માહિતી, નીટના 2 પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી. એના પછી આપણે ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની ખાસિયતો કઈ કઈ છે તેની ચર્ચા કરી હતી. અને અંતે ખૂબ જ એક મહત્ત્વનો પ્રશ્ન, ડીએનએ કુંતલનું પેકેજિંગ આપણે સમજ્યા હતા. હવે આપણે આજે ચેપ્ટર નંબર 6ની અંદર ભણી રહ્યા છે 6.2, જેનું ટાઇટલ છે જનીન દ્રવ્યની શોધ. જનીન દ્રવ્યની શોધ. શોધ કેમ? કારણ કે જનીન દ્રવ્ય કયું એ હજી આપણને ખ્યાલ નથી. જનીન દ્રવ્યની શોધ, પહેલાના સમયમાં લોકો જનીન દ્રવ્ય પ્રોટીનને માનતા હતા. જનીન દ્રવ્ય કયું છે? ડીએનએ છે, એવું મેં તમને કીધું. પણ જનીન દ્રવ્ય ડીએનએ જે છે એના પુરાવા શું છે જે આપણને ખબર નથી. તો અહીં આપણે 6.2ની અંદર જનીન દ્રવ્યની શોધવાળો જે ટોપિક જે છે તેને આપણે સમજીશું. ટોપિક લાંબો છે પણ ઇઝી જે સરળતાથી તમને આવડી જશે. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ જનીન દ્રવ્યની શોધ. તો જનીન દ્રવ્યની શોધની અંદર સૌથી પહેલા એ વિભાગ કે જેમાં હું તમને થોડી માહિતી એટલે કે નોંધ સ્વરૂપેની માહિતીની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો હવે આપણે 6.2ની અંદર જોઈએ માહિતી વિશે. સૌથી પહેલા હું લખીશ જોન્સન ફ્રીડરિક મિશર. નામ બધા જાણીએ છીએ કારણ કે 6.1માં આવી ગયું. મિશર દ્વારા ન્યુક્લિયનની શોધ. મિશર દ્વારા ન્યુક્લિયનની શોધ અને મેન્ડલ દ્વારા આનુવંશિકના સિદ્ધાંતો. અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતો ની સમજૂતી લગભગ એક જ સમયે અપાઈ હોવાનું મનાય છે. આની શોધ અને આના સિદ્ધાંતોની સમજૂતીનો એક જ સમયે અપાઈ હોવાનું મનાય છે. મિશર દ્વારા ન્યુક્લિયનની શોધ અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી લગભગ એક જ સમયે અપાઈ છે. છતાં લાંબા સમય પછી એ સિદ્ધ થયું કે આનુવંશિક દ્રવ્ય કયો છે? ડીએનએ છે. લાંબા સમય પછી ખબર પડી કે આનુવંશિક દ્રવ્ય બીજો કશું જ નથી આનુવંશિક દ્રવ્ય કયો છે? ડીએનએ છે. પરંતુ ખાસ ધ્યાન આપજો, આ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે તેના કોઈ પુરાવા હતા નહીં. લોકોએ સ્વીકાર્યું જ નહીં કે આનુવંશિક દ્રવ્ય કયો છે? ડીએનએ છે. તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે તેવું સાબિત કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. તો સૌથી પહેલો પ્રયોગ જે કર્યો એ પ્રયોગ કર્યો ગ્રિફિથે. પ્રયોગ કોણે કર્યો? ગ્રિફિથે કર્યો. એ જે ગ્રિફિથે પ્રયોગ કર્યો એની અંદર ન્યુમોકોક્સ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. તો આપણે એની અંદર જે માહિતી જે જોઈ એ માહિતીને ખાલી આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. મિશર દ્વારા ન્યુક્લિયનની શોધ અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી એક જ સમયે અપાઈ હોવા છતાં લાંબા સમય પછી ખ્યાલ આવ્યો કે આનુવંશિક દ્રવ્ય કયું છે? ડીએનએ છે. પણ હજી આપણે સાબિત થયું નથી. એના પ્રયોગોનું પરિણામ આપણે જોવું પડશે. તો સૌથી પહેલાં આપણે રૂપાંતરીય પ્રયોગ જે ગ્રિફિથે કર્યો છે તેની આપણે ચર્ચા કરીશું. તો બધાએ ટેક્સ્ટ બુકમાંથી જે શરૂઆતનો પહેલો પેરેગ્રાફ આપ્યો છે એ બધાએ ખાસ વાંચો કે જે ફક્ત અને ફક્ત એમસીક્યુ માટે છે.
તો માહિતી પછી આપણે સેકન્ડ નંબરમાં બી વિભાગની અંદર રૂપાંતરણીય સિદ્ધાંત વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ ઈસવીસન 1928માં સમજો ખાસ બધા. ઈસવીસન 1928માં ફ્રેડરિક ગ્રિફિથે ઈસવીસન 1928માં ફ્રેડરિક ગ્રિફિથે રૂપાંતરણીય સિદ્ધાંત આપ્યો. રૂપાંતરણીય સિદ્ધાંત આપ્યો. આ જે પ્રયોગ રૂપાંતરણીય સિદ્ધાંતનો જે પ્રયોગ હતો એ પ્રયોગ કોની ઉપર કરવામાં આવ્યો? તો એ કરવામાં આવ્યો સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા પર કરવામાં આવ્યું. હવે સમજો ખાસ બધા. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા અહીંયા થોડું દેખાય એવું કરી દઈએ. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા તમને યાદ હોય તો આને ન્યુમોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. આ એ બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા રોગ થવા માટે જવાબદાર છે. આ એ બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા રોગ થવા માટે શું છે? જવાબદાર. જે તમે 11મા ધોરણમાં ભણ્યા છો. તો ઈસવીસન 1928માં ફ્રેડરિક ગ્રિફિથે રૂપાંતરણીય પ્રયોગ કર્યો. આ પ્રયોગ જે છે એ કર્યો સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા પર. આ જે બેક્ટેરિયા જે છે એ ન્યુમોનિયા રોગ થવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે આ જે બેક્ટેરિયા છે એની બે પ્રકારની જાત હોય છે. એક હોય છે ઝેરી જાત અને બીજી હોય છે બિનઝેરી જાત. એક હોય છે ઝેરી જાત અને બીજી હોય છે બિનઝેરી જાત. ઝેરી જાત જે છે એ છે S3 પ્રકારની અને બિનઝેરી જે છે એ છે R2 પ્રકારની. ઓકે, ઝેરી જાત અને બિનઝેરી જાત. હવે ઝેરી જાતના બેક્ટેરિયા અને બિનઝેરી જાતના બેક્ટેરિયા. હવે હું તમને અહીંયા એવું કહું કે આ જે બેક્ટેરિયા જે છે એની પર આ S અને R સ્મૂથ અને શું કહેવાય? રફ. સ્મૂથ અને રફ એટલે કે લીસી સપાટી હોય. અહીંયા શું લખીશું? રફ એટલે શું લખીશું? ખરબચડી વસાહત ધરાવે છે. આ જે S3 જે છે તો S3 ની અંદર શું હોય છે? લીસી ચરકતી કોષોની વસાહત હોય છે. જ્યારે આરમાં કેવી હોય છે? ખરબચડી વસાહત હોય છે. હવે આ શું કામ હોય છે? તો જે S જાત હોય છે ને એ પોલીસેકેરાઇડ યુક્ત આવરણ ધરાવે છે. આ લોકો જે છે પોલીસેકેરાઇડ યુક્ત આવરણ ધરાવે છે. જ્યારે આ લોકોની અંદર પોલીસેકેરાઇડ યુક્ત આવરણ હોતું નથી. પોલીસેકેરાઇડ યુક્ત આવરણનો અભાવ હોય છે. તો પહેલા આપણે આટલી વસ્તુને ફરીથી એકવાર જોઈશું કે જેમાં લખ્યું છે ઈસવીસન 1928માં ફ્રેડરિક ગ્રિફિથે રૂપાંતરીય પ્રયોગ દર્શાવ્યો કે જેમાં તેણે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા પર પ્રયોગ જે કર્યા છે આ એવા બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા રોગ થવા માટે જવાબદાર છે.
સામાન્ય રીતે આવા બેક્ટેરિયાની બે જાત હોય છે, ઝેરી અને બિનઝેરી. જે ઝેરી જે છે એની અંદર લીસી વસાહત જોવા મળે છે, જ્યારે અહીંયા ખરબચડી વસાહત જોવા મળે છે. ઝેરી જાત છે ત્યાં પોલિસેકેરાઇડ યુક્ત આવરણ હોય છે, અહીંયા આવરણ હોતું નથી. ઓકે, તો હવે એને શું કર્યું ગ્રિફિથે એ આપણે આગળ જોઈએ. તો ગ્રિફિથે અહીંયા જોજો, એને જે પ્રયોગ કર્યો એ પ્રયોગ આપણે જોઈએ. એ પ્રયોગ એવું કહે છે કે સૌથી પહેલા એને ઝેરી જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન, અહીંયા ધ્યાન, ઝેરી જાત ના બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું. ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. બધા ઉંદર શું પામ્યા? મૃત્યુ પામ્યા. ઝેરી જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપવામાં આવ્યું ત્યારે ઉંદર શું પામ્યા? મૃત્યુ પામ્યા. એ બધા ઉંદર મૃત્યુ પામ્યા. ઓકે, જ્યારે બિનઝેરી જાત બિનઝેરી જાતનું ઇન્જેક્શન ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું ત્યારે ઉંદર ઉપર કોઈ જ અસર થઈ નહીં અને બધા જ ઉંદર કેવા રહ્યા? જીવંત રહ્યા. બધા ઉંદર કેવા રહ્યા? જીવંત. નંબર 3, ત્રીજું, પહેલું એવું દર્શાવે છે કે ઝેરી જાત, બીજું બિનઝેરી જાત, ત્રીજામાં લખું છું ઝેરી જાત. પણ ઝેરી જાત છે એને ગરમીથી ઝેરને મારી નાખેલ છે. ગરમીથી ઝેરને શું કરી નાખેલું છે? નાશ કરી નાખેલું છે. અને એવું ઇન્જેક્શન જ્યારે ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું એટલે ઉંદર કેવા રહ્યા? જીવંત રહ્યા. કારણ કે ઝેરની કોઈ અસર થઈ નહીં, કારણ કે તેનો શું કરવામાં આવેલો? નાશ. નંબર 4, બિનઝેરી જાત. નંબર 4, બિનઝેરી જાતનું ઇન્જેક્શન, પરંતુ તેની અંદર ગરમીથી મારી નાખેલું જે ઝેર હતું ને એ તેની અંદર શું કરવામાં આવેલું? ઉમેરવામાં આવેલું. એ તેની અંદર ઉમેરવામાં આવેલું, ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર શું પામ્યા? મૃત્યુ પામ્યા. ફરીથી એકવાર ચારે ચાર વસ્તુને આપણે જોઈશું. ફરીથી આપણે એકવાર ચારે ચાર વસ્તુને જોઈ રહ્યા છીએ કે જેમાં સૌથી પહેલા નંબરમાં તમે જોશો કે ઝેરી જાતનું ઇન્જેક્શન ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું તો ઉંદર શું પામ્યા? મૃત્યુ પામ્યા. ઉંદર શું પામ્યા? મૃત્યુ. ઝેરનું ઇન્જેક્શન આપ્યું, ન્યુમોનિયાનો તાવ આવ્યો હશે અને ઉંદર મરી ગયા હશે. બિનઝેરી જાતમાં ઉંદરો ઉપર કોઈ અસર થઈ નહીં. ઝેરી જાતમાં ઝેરને આપણે ગરમીથી નાશ કરેલું એટલે પણ ઝેરની અસર ન થતાં ઉંદર જીવંત રહ્યા. અને બિનઝેરી જાત, તો બિનઝેરી જાત હતું પણ અહીંયા તમે ગરમીથી મારી નાખેલું જે ઝેર હતું તેની અંદર ઉમેરેલું, તેના કારણે ઉંદર શું પામ્યા? મૃત્યુ પામ્યા. આથી ગ્રિફિથે એવું તારણ કાઢ્યું, સમજો ખાસ. આથી ગ્રિફિથે એવું તારણ કાઢ્યું કે હાલું હતું કેવું? બિનઝેરી, અને આ નીચે આપીશું ઝેરી જાત. તો એને એવું તારણ કાઢ્યું કે ઝેરી જાતમાંથી એવું કોઈ દ્રવ્ય હશે એ બિનઝેરી જાતમાં ગયું. સમજો ખાસ બધા. આ ઝેરી જાતમાંથી એવું કોઈ દ્રવ્ય હશે કે જે બિનઝેરી જાતમાં ગયું અને બિનઝેરી જાતને એને શામાં કન્વર્ટ કર્યું? ઝેરી જાતમાં કન્વર્ટ કર્યું. ફરીથી એકવાર, ઝેરી જાતમાંથી રહેલું એવું કોઈ દ્રવ્ય કે જે બિનઝેરી જાતમાં ગયું, બિનઝેરી જાતમાં એ દ્રવ્ય ગયા પછી તેની ફરતે પોલિસેકેરાઇડ યુક્ત કવચ બન્યું હશે. પોલિસેકેરાઇડ યુક્ત કવચ. તમે જો બિનઝેરી જાતમાં કવચ હોતું નથી, પણ ઝેરી જાતમાં રહેલું કોઈ એક દ્રવ્ય બિનઝેરી જાતમાં ગયું હશે
અને તે બિનઝેરી જાતમાં પોલિસેકેરાઇડ યુક્ત કવચ બન્યું હશે. પોલિસેકેરાઇડ યુક્ત કવચ બનવાના કારણે એ કેવું બન્યું? ઝેરી બન્યું. અને ઝેરી બનવાને કારણે ઉંદર મૃત્યુ પામ્યા. જેના કારણે ઉંદર મૃત્યુ પામ્યા. તો ગ્રિફિથનું કહેવું એક જ છે કે ઝેરી જાતમાંથી જે દ્રવ્ય ક્યાં ગયું? બિનઝેરી જાતમાં ગયું. તેમાં પોલિસેકેરાઇડ યુક્ત કવચ બનાવ્યું અને તે ઝેરી જાતમાં ફેરવાયું અને ઉંદર શું થઈ ગયા? મરી ગયા. ઉંદર શું પામ્યા? મૃત્યુ પામ્યા. તો આ જે દ્રવ્ય ગયું એ દ્રવ્ય બીજું કશું જ નથી. એ દ્રવ્ય ડીએનએ છે. એ દ્રવ્ય કયું છે? ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. તેવું ગ્રિફિથે કહ્યું કે જે દ્રવ્ય ગયું એ કયું છે? ડીએનએ છે. પણ ડીએનએ જ ગયું એવી કોઈ સાબિતી છે નહીં. એટલે આને જે પ્રયોગ કર્યો, આ પ્રયોગમાં તેને ખાલી અનુમાન કર્યું કે અહીંયા જે રૂપાંતર થયું છે એ ડીએનએ નું થયું છે. ડીએનએ ના કારણે જ બિનઝેરી ઝેરીમાં ફેરવાયું છે. આ ડીએનએ છે. પરંતુ અહીં આ ડીએનએ છે એવી જૈવ રાસાયણિક આનુવંશિકતા વિશેની કોઈ માહિતી મળતી નથી કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એ જૈવ રાસાયણિક રીતે શક્ય હતો નહીં. જૈવ રાસાયણિક રીતે કોઈએ સ્વીકાર્યો પણ નહીં. પ્રયોગ કર્યો રૂપાંતરણ પર, પણ એમાં દ્રવ્ય ડીએનએ જ ગયું છે તેવું ચોક્કસપણે કહી શકાય નહીં. એટલે રૂપાંતરણ પ્રયોગ ભલે થયો, ગ્રિફિથે કર્યો, પણ એની અંદર 100% સત્યતા સચવાતી નથી કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. એટલે આ પ્રયોગ છે પણ સાબિત થયું નહીં કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ. અનુમાન છે કે ઝેરી જાતમાંથી બિનઝેરી જાતમાં જે દ્રવ્ય જાય છે એ દ્રવ્ય કયું છે? ડીએનએ છે. પરંતુ તેઓના પ્રયોગ પરથી આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે કોઈ ખ્યાલ આવતો નથી. એટલે આ રૂપાંતરણીય પ્રયોગ બધાય તૈયાર કરવાનો કે રૂપાંતરણીય પ્રયોગ કોણે કર્યો? ગ્રિફિથે કર્યો. ક્યારે કર્યો? 1928માં કર્યો. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા પર કર્યો. આ એવા બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર છે. આ બેક્ટેરિયાની બે જાતો છે, ઝેરી અને બિનઝેરી જાત. ઝેરી જાત છે એ લીસી વસાહત ધરાવે છે, પેલી ખરબચી વસાહત ધરાવે છે. ઝેરી જાતના જે બેક્ટેરિયા જે છે એની ફરતે પોલિસેકેરાઇડ યુક્ત આવરણ જોવા મળે છે. પેલામાં પોલિસેકેરાઇડ યુક્ત આવરણ જોવા મળતું નથી. હવે ઝેરી જાતનું ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપવામાં આવ્યું ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. બિનઝેરી જાતનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, કોઈ અસર થઈ નહીં અને બચી ગયા. ઝેરી જાત પણ ગરમીથી ઝેર કાઢી નાખેલું છે તો બચી ગયા. બિનઝેરી એમાં ઝેર ઉમેરેલું છે તો મૃત્યુ પામ્યા. ચોથા નંબરે ટાઇટલ લીધું કે ઝેરી જાતમાંથી એવું કોઈ દ્રવ્ય છે કે જે બિનઝેરી જાતમાં જાય છે. બિનઝેરી જાતમાં જઈને કવચ બનાવે છે અને તેને ઝેરમાં ફેરવે છે અને ઝેરમાં ગયું એટલે શું પામ્યા? મૃત્યુ પામ્યા. તો જે દ્રવ્ય જાય છે દ્રવ્ય બીજું કશું જ નથી. એ રૂપાંતરણ સિદ્ધાંત એમ કહે છે કે એ દ્રવ્ય કયું છે? ડીએનએ છે. પણ તેના વિશેની આપણે જૈવ રાસાયણિક પ્રકૃતિ સમજી શકતા નથી. એટલે ડીએનએ છે તેવું સ્વીકારવામાં આવતું નથી. તો આ થયો આપણો રૂપાંતરણીય સિદ્ધાંત. ચોપડીમાંથી પણ તમે રૂપાંતરણ સિદ્ધાંત એકવાર વાંચી શકો છો. 1928 ફ્રેડરિક ગ્રિફિથે આપ્યો. જોઈ લો એકવાર. હવે આપણે જઈશું સી વિભાગ તરફ, જેમાં છે રૂપાંતરણ સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. આપણે જોયું કે રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપ્યો? તો રૂપાંતરણીય સિદ્ધાંત તમે કહેશો ગ્રિફિથે આપ્યો. અને ક્યારે આપ્યો? 1928માં આપ્યો. ઓકે, તો 1928માં જ્યારે આ નિયમ એને આપી દીધો અને એને શું કહ્યું? આપણે હમણાં જોયું કે જે દ્રવ્ય ઝેરી જાતમાંથી બિનઝેરી જાતમાં આવે છે એ દ્રવ્ય કયું છે? ડીએનએ છે. એને આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે તેવું કહ્યું, પણ એવી કોઈ સાબિતી છે નહીં. ત્યાર પછી આ રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ, એમાં હું તમને એવું કહીશ 1933 થી 1944 દરમિયાન, એટલે 1933 થી 1944 દરમિયાન 3 વૈજ્ઞાનિકો છે, જેમાંના પહેલાનું નામ છે ઓસ્વાલ્ડ એવરી,
એવરી. પછી બીજા નંબરની અંદર આપ્યું છે કોલિન મેક્લિઓડ. કોલિન મેક્લિઓડ. અને ત્રીજા નંબરમાં આપ્યો છે મેકલિન મેકકાર્ટી. મેકલિન મેકકાર્ટી. એટલે કે હું કહીશ એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી. એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી. આ ત્રણ વૈજ્ઞાનિકોએ ગ્રિફિથના પ્રયોગને સમર્થન આપ્યું. ગ્રિફિથના પ્રયોગને સમર્થન આપ્યું. શું સમર્થન આપ્યું? સાંભળજો કે ગ્રિફિથનો પ્રયોગ સાચો છે કે ખોટો. ગ્રિફિથના પ્રયોગને ટેકો આપ્યો. ગ્રિફિથના પ્રયોગને શું આપ્યું? સમર્થન આપ્યું. પહેલા એવું માનવામાં આવતું હતું કે જનીન દ્રવ્ય શું છે? પ્રોટીન છે. સમજો, પહેલા એવું માનવામાં આવતું હતું કે જનીન દ્રવ્ય કયું છે? પ્રોટીન છે. પણ આપણે તો બધાને ખબર જ છે કે જનીન દ્રવ્ય કયું છે? ડીએનએ છે. પછી સાબિત થયું નથી. તો ગ્રિફિથના પ્રયોગને સમર્થન ટેકો આપનાર ત્રણ વૈજ્ઞાનિક એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી. આ લોકો શું કહે છે? સાંભળજો બધા કે ઝેરી જાત, હમણાં મેં આગળ લખ્યું પ્રમાણે ઝેરી જાતના બેક્ટેરિયા હતા, એમાંથી કોઈ એક દ્રવ્ય ક્યાં ગયું? બિનઝેરી જાતમાં ગયું. અને એ બિનઝેરી જાત પોલિસેકેરાઇડ યુક્ત કવચવાળી બની અને શામાં ફેરવાઈ? ઝેરી જાતમાં ફેરવાઈ, કે જેને ઉંદરોને શું કરી નાખ્યા? મારી નાખ્યા. બરોબર છે. અહીંયા બિનઝેરી પોલિસેકેરાઇડ યુક્ત કવચ, એટલે તમને યાદ રહે, પોલિસેકેરાઇડ યુક્ત શું બનાવ્યું? કવચ. ઓકે. તો હું અહીંયા એવું કહીશ કે આ જે ત્રણ હતા એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી, એણે એવું કીધું ઝેરી જાતમાંથી જે જૈવ રસાયણો, અહીંયા શબ્દ એને વાપર્યો જૈવ રસાયણો, જૈવ રસાયણો તરીકે પ્રોટીન, આરએનએ અને ડીએનએ છે, એ ક્યાં જાય છે? બિનઝેરી જાતમાં જાય છે. અને જે આગળની પ્રોસેસ આપણને ખબર છે ઝેરી બનાવે છે. તેઓએ એ બાબતની શોધ કરી કે આ ત્રણ જૈવ રસાયણો એવા છે કે જે જાય છે. તો આમાંથી કયું? તો એણે એવું કીધું કે પ્રોટીનનું પાચન કરનારા કયા ઉત્સેચક? પ્રોટીએજ ઉત્સેચક. સમજો, પ્રોટીનનું પાચન કરનારા કયા ઉત્સેચક? પ્રોટીએજ ઉત્સેચક. આરએનએ નું પાચન કરનારા કયા ઉત્સેચક? તો આરએનએ જ ઉત્સેચક. આરએનએ નું પાચન કરનારા કયા ઉત્સેચક? આરએનએ જ ઉત્સેચકો. આ ઉત્સેચકો એવા છે જે રૂપાંતરણો પર અસર કરતા નથી. રૂપાંતરણો પર અસર કરતા નથી, કે જે રૂપાંતરણો પર અસર કરતા નથી. એટલે કે સમજો ખાસ બધા, રૂપાંતરણો પર અસર કરતા નથી એટલે કે તેઓ, સાંભળો, એટલે કે તેઓ રૂપાંતર માટે જવાબદાર નથી. રૂપાંતરણો પર અસર કરતા નથી એટલે કે પ્રોટીન અને આરએનએ, એટલે કે પ્રોટીન અને આરએનએ રૂપાંતરિત પામતો પદાર્થ નથી. કે રૂપાંતર પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ જે છે એ બંને રૂપાંતરિત પામતો પદાર્થ નથી. એનો મતલબ એવો છે કે પ્રોટીન અને આરએનએ રૂપાંતરિત થતા નથી. ડીએનએ નું પાચન કરતા ઉત્સેચક કયા છે? ડીએનએસ છે. અહીંયા જોજો,
હવે હું અહીંયા લખીશ આ જે ડીએનએ જે છે ડીએનએ નું પાચન કરતા ઉત્સેચક ડીએનએસ છે કે જે શું કરે છે તો આ જે ડીએનએસ જે છે આ ડીએનએસ રૂપાંતરણની પ્રક્રિયાને અવરોધે છે. આ જે છે એ રૂપાંતરણની પ્રક્રિયાને શું કરે છે? અવરોધે છે. એ રૂપાંતરની પ્રક્રિયાને અવરોધે છે એટલે અહીંયા ડીએનએ એવું છે કે જે રૂપાંતર પામતો પદાર્થ છે. ડીએનએ જે છે એ શું છે તો કે રૂપાંતર પામતો પદાર્થ છે. તો રૂપાંતર પામતો પદાર્થ કયો છે? ડીએનએ છે. એવું કોણે કીધું? ગ્રિફિથના પ્રયોગને સમર્થન આપનારે એટલે કે એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ એ લોકોએ પણ એવું જ સાબિત કર્યું. એ લોકોએ પણ એવું જ કહ્યું કે જે રૂપાંતરિત પામતો પદાર્થ જે છે એ કયો છે? ડીએનએ છે. પરંતુ બીજા બધા જૈવ વૈજ્ઞાનિકો આ બાબતે સંમત થયા નહીં. આ વાત સાચી હશે પણ બીજા બધા જે જૈવ વૈજ્ઞાનિકો હતા એ જૈવ વૈજ્ઞાનિકો આ લોકોની બાબત ઉપર સહમત થયા નહીં. સહમત ન થયા. એટલે હજી સુધી ખબર નથી કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. પહેલાં તમે જો ગ્રિફિથનો પ્રયોગ એને પણ અંદાજિત મૂક્યું કે ઝેરી જાતના બેક્ટેરિયામાંથી જે દ્રવ્ય બિનઝેરીમાં જાય છે એ ડીએનએ છે. ત્યારબાદ ગ્રિફિથના પ્રયોગને સમર્થન આપ્યું એવરી, મેકકાર્ટી, મેકલિઓડે. એ લોકોએ પણ શું કીધું કે ઝેરી જાતમાંથી જે બિનઝેરી જાતમાં જૈવ રસાયણો જાય છે એ પ્રોટીન, આરએનએ અને ડીએનએ છે. જેમાં પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક પ્રોટીઝ છે, આરએનએનું પાચન કરતો ઉત્સેચક આરએનએસ છે. આ બંને રૂપાંતરો પર અસર દર્શાવતા નથી એટલે કે રૂપાંતરિત પામતા પદાર્થો નથી. ડીએનએનું પાચન કરતા ઉત્સેચકો કયા છે? ડીએનએસ છે જે રૂપાંતરણ પ્રક્રિયાને અવરોધે છે. એટલે રૂપાંતર પામતો પદાર્થ બીજો કોઈ નહીં, ડીએનએ જ છે. પરંતુ બીજા બધા જે જૈવ રાસાયણિકો હતા, વૈજ્ઞાનિકો હતા, જૈવ વૈજ્ઞાનિકો આ બાબત ઉપર સહમત થયા નહીં એટલે આ પ્રયોગને પણ સ્વીકારવામાં આવ્યો નહીં. તો અહીં આપણે 3 વસ્તુ ભણ્યા. સૌથી પહેલાં માહિતી, પછી રૂપાંતરણ સિદ્ધાંત, પછી રૂપાંતરણ સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ જે તમે એકવાર ટેક્સ્ટબુકમાંથી પણ જોશો, વત્તા 6.2 હું તમને આખી પીડીએફ તમને સેન્ડ કરું છું ગ્રુપની અંદર. એ 6.2ની જે પીડીએફ છે એમાંથી પણ તમારે A, B અને C વિભાગ તમારે જોવાનો. હવે પછીનો જે ટોપિક છે એમાં 100% સાબિત થઈ જશે કે આનુવંશિક દ્રવ્ય બીજું કશું જ નથી, ડીએનએ છે. તે દર્શાવતો એક મસ્ત પ્રયોગ હર્શી અને ચેઝનો પ્રયોગ છે તે આપણે જોવાનો છે. પણ અહીંયા આજે આપણે 3 વસ્તુનો અભ્યાસ કર્યો છે. પહેલી વસ્તુ આપણે ભણ્યા છે માહિતી વિશે, બીજીમાં આપણે ભણ્યા રૂપાંતરણનો સિદ્ધાંત કે જે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? ગ્રિફિથ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી આપણે જોયું રૂપાંતરણનો જે સિદ્ધાંત જે છે એનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કે જે એવરી, મેકલિઓડ અને મેકકાર્ટી આપેલું છે. ફરીથી બધા એકવાર બોર્ડ ઉપરનું જોઈ લો. ઓકે, તો હવે પછી આપણે આના પછીના વિડીયોની અંદર હર્શી અને ચેઝના પ્રયોગની ચર્ચા કરવાની છે. ખૂબ જ મહત્વની વસ્તુ છે. પ્રસ્તાવના 6.1 વારંવાર વાંચતા રહેજો. ચેપ્ટર ખૂબ જ લાંબુ છે 6.10 સુધી, પરંતુ જેમ જેમ ચાલે જેમ તૈયાર કરજો. પ્રસ્તાવના 6.1 કમ્પ્લીટ પૂરું થયું છે. 6.2ની અંદર આપણે A, B અને C વિભાગ જોયા છે. હજી પણ હર્શી ચેઝનો પ્રયોગને બધું બાકી જ છે. પણ આજે બધાએ A, B અને C તૈયાર કરવાનું છે. નોટની અંદર વ્યવસ્થિત રીતે લખવાનું છે. જે તમને પીડીએફ તમને મોકલી છે એમાંથી જોજો, ટેક્સ્ટબુકનો આધાર લેજો અને તૈયાર કરજો. ઓકે, તો હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમની અંદર નવો ટોપિકની ચર્ચા કરીશું. ઓકે.